અને તમારે કોઈ પણ મદદ કરવી હોય તો ગામ બાલસરસન ડાયરેક્ટ બાલસરસન ગામમાં આવી જાજો મિત્રો. શીતળા માતાનો વાસ. હા, શીતળા માતાનો વાસ ડાયરેક્ટ બાલસરસન આવી જવાનું. જય ખોડિયારમાં મિત્રો, આપણે બાલસરસન ગામ, તાલુકો છોટાના, જિલ્લો મહેસાણા. એટલે મિત્રો આપણે આ બેનને એક ઘરની જરૂર છે. આ બેનને જો તમે આ બેન પાઇપ છે અને તમે સુધા છો. હા, હા, હું સુદાસ છું. સુધા છે. આમને કોઈ કોણ ધંધો તમારો શું કરો છો તમે? બસ આ માતાજીની ધૂન હોય, ગરબા હોય, એવો પ્રોગ્રામ હોય તો અમે જઈએ ને કોઈ એમને દર્શન કરવા આવ્યા હોય 25 રૂપિયા અમને આપો, એમાં અમારું ઘર ચાલે. એટલે પરિસ્થિતિ તમારી બહુ ખરાબ બહુ છે. ખરાબ કહેવાય. હા. ડોશી ડોહાની જવાબદારી પણ અમારા ઉપર. હા, ડોશી ડોહાની જવાબદારી આપના પર. જો ભાઈ આ સુરદાસ છે અને બે ના પાંચ છે, એક સિંહનો બાબલો છે જે તાર રંબાજો છે. હા, એ ભણવા જાય છે, ભણવા જાય. 7મું ધોરણ ભણે છે. તો એના ભણાવવાની ટ્યુશનની ફી બધું અમારે આલવું પડે છે એમ. એટલે અમે એમના માટે એક વિડીયો બનાવવા આવ્યા કે આ વિડીયોના માધ્યમથી તમારી કોઈ મદદ કરે. હા, જે અમે વિડીયો જોઈને આગળ કીટાળવા આવ્યા હતા એ કોઈ પણ મદદ લોકો તમારી કરવા માટે. એટલે મહારાજ છો તમે? હા, મહારાજ છું. ગોસ્વામી. ગોસ્વામી મહારાજ. તમારે શું બેન અત્યારે કેવી પરિસ્થિતિ એ તમે બોલો. તું બોલો. અમે તારા શંકર ભગવાન પૂજા કરે બાબુ. હવે દાદાથી નહીં થતો, બાબુ કરે. એટલે વર્ષાચરમાં ઘર 10 કિલો દોણા આપે એમ. 10 કિલો? હા, 10 કિલો અનાજ આપે. 12 મહિને. 12 મહિને. હા, પછી કોઈ નહીં. હા, આજે દાડે અમે આવી રીતે રહીને ઘર ચલાવવા. એટલે આ ગીત ગાઈને ઘર ચલાવો. હા, બસ ગીત ગો, ભજન ગો, ગરબા ગઈએ. એ રીતે એટલે કદાચ પૈસા મળે ના એ મળે એવું ને? હા, મળે ખરું. કોઈ આપી જાય, કોઈ ના આપે તો બધા હરખા ના હોય. કદાચ જો પૈસા ના હોય તો ઘરે ખાવા પીવાનું તો તંગી પડે. કદાચ એવું બનેલું તમારે જો કે કદાચ ખાવાનું ના હોય, ભૂખ્યા ઉગ્યા હોય? હા, એટલે આમ તો બને તો એટલું બધું તો નહીં. છેવટ મરચું રોટલો ખાઈને ઉભા થઈ જઈએ. ભાઈ એવું ના રાખીએ. ના કશો વાંધો નહીં. મળતું આ એ તો વાત છે. આ એક અમે વિડીયો બનાવવાનું કારણ એ કે આ લોકો સુધી પહોંચે અને તમારી મદદ કરી શકે, કોઈ મોટી રાહત તમને મળે એ માટે અમે એક વિડીયો બનાવવા આવ્યા કે જે આગળ અમે કીટ તમને આવી. ભગવાન માતાને હું પ્રાર્થના કરું કે આ વિડીયો તમે આગળ શેર કરીને અને અમને મદદ કરો કે મોટી રાહત મળે. અને ઘણા લોકો એવા છે કે જે ખજૂરભાઈ જેવા વ્યક્તિ જે અમને ઘરની જરૂર છે, ઘરને તેમના છોકરો નાનો છે, ભણે છે, એમને કોઈ 25-50 ગમે ટેકો થાય એવી એક રાહત મળે એ રીતે કરો મિત્રો. અને તમારે જમીનમાં તો કશું જ નહીં? ના, જમીન નહીં. જમીન નહીં. મિત્રો અમે આવી રીતે જઈએ છીએ. માતાજીની ધૂન હોય, ગરબા હોય, આવા પ્રસંગમાં જઈએ છીએ, બરોબર? સપોર્ટ અને કરતા અમને અમુક ઠકાણે મોટો ઉત્સવ હોય પણ અમને કોઈ જોણ હોતી નથી. ન અમે દાતા નથી, બરોબર? કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ બોલાવો તો અમે જઈએ. તો અમે દાવા તૈયાર. અમે મહેનત નો તો પાછા સજ જી. ભલે રાત હોય ને તો રાતે અમે પ્રોગ્રામમાં તો અમારે 25 રૂપિયા આવક થતી હોય તો અમે તમારા ડોશી ડોહાની જવાબદારી તમારા. હા, મારા ડોશી ડોહાની દાવત જાય. બધું ઘર જ અમે ચલાવીએ. તાર સારું કહેવાય શું કરે? કે આ તમે સુરદાસ છો ને તમે અપાઈ છો તો ઘરની જવાબદારી તમારી, ડોશી ડોહાની જવાબદારી, છોકરાની જવાબદારી, સારું કામ કરવાનું. તમારા ભગવાન હજુ તમને એવી તાકાત વધારે આવે કે જવાબદારી ઉઠાવી શકો મિત્રો. અને તમારે કોઈ પણ મદદ કરવી હોય તો ગામ બાલસરસન ડાયરેક્ટ બાલસરસન ગામમાં આવી જાજો મિત્રો. શીતળા માતાનો વાસ. હા, શીતળા માતાનો વાસ ડાયરેક્ટ બાલસરસન આવી જવાનું. કોઈ વિડીયોના માધ્યમથી કોઈ આવો ગમે તો ડાયરેક્ટ બાલસરસન આવી જાઓ. વાયરલ